મલર મલર મારી વાલી દીકરી એ ઊભી રે મલર ઊભી તો રે માં પકડાઈ ગઈ આવી જા સામે આવ પ્રકટ થઈ જા આવી જા સામે આવી જા સામે આવી જા પ્રકટ થઈ જા સામે આવી જા સામે આવી જા મારી દીકરી આવી જા પ્રકટ થા કેમ ગુરુજી આજે તો ભૂતને પકડી શકશો કે નહીં? આજે ભૂત બહુ આક્રોશમાં છે એને પકડવું બહુ અઘરું છે ઉતાવળ નહીં કરો જ્યારે તમે પહેલી વાર કહ્યું હતું ત્યારે મેં માની લીધું હતું પણ દરેક વખતે તમે આ જ બહાનું બતાવો છો. મને હવે ચોખ્ખે ચોખ્ખું કહી દો તમે ભૂતને પકડી શકશો કે નહીં? మస్కిటాటిక్ తోచే పోలా తోక్లి భాస్కానిన్ కువా మారే పేయో మాల్కా ચોપાઈ કોનેસ કોલક કાંઈ ન સમજાયું. સાધારણ માણસને આ ભાષા સમજમાં નહીં આવે આવનારી અમાવસે ભૂતને પકડી લઈશ અરે મેં માત્ર 3% કમિશન માટે આ ભૂત બંગલાને વેચ્યો છે. એ ગુસ્સામાં રહે કે પછી શાંત રહે મને એનાથી શું? આ લેન્ડલોર્ડ દુર્યોધન દરબારને કાંઈ ફરક નથી પડતો. મારા કેરિયરમાં તમારા જેવા ભૂતળાઓને બહુ જોયા છે. કરોડોની કિંમતવાળા આ મહેલને તારાથી ડરીને છોડી દઉં છું? તને હું પકડી લઈશ અને આ મહેલને જમીનદોસ્ત કરી પ્લોટિંગ પાડી દઈશ. જો House, bring the streets out, go DJ, please play that heat now. Sip ace, that super bass got me dead live. I'm Kurt Cobain, like boom, boom. Realest in the room, pimp game ice cold. I'm chilling with the crew, pop early like firecrackers last week of June. Acting like a fool, don't play by the rules. એ તું થોડો આગળ જા ને. અરે બોલને મારી પણ નહીં શકી, જા આગળ. બોલને નહીં મારે, મને ખબર છે. ઈ ખાલી બેટ લેશે અને એને પછી છોડી દેશે. એ લખીને લઈ લે, ફર્સ્ટ બોલ માં 6 મારીશ. ફર્સ્ટ બોલ માં આઉટ થઈ જશે. પેલા બોલ તો ફેંક. એ આખો સ્ટમ્પ કવર નહીં કર. તારા વ્હાઈટ બોલ માટે આખો એરિયા ખાલી જ પડ્યો છે. જીભ નહીં ચલાવ અને બોલ ફેંક. પોતાની જાતે બહુ મોટો બોલર સમજે છે. ફ્રેન્ડ્સ, હું પણ તમારા સાથે રમી શકું? તારી સાથે રમવાની અમારે પેરેન્ટ્સે ના પાડી છે, સો પ્લીઝ ગેટ આઉટ. ગેટ આઉટ! ગેટ આઉટ! ગેટ આઉટ! ગેટ આઉટ!
અને બોલ ફેંક. મેં તમને લોકોને શું કહ્યું હતું? રોડ પર રમશું તો તમે અમારા બોલ અને બેટ છીનવી લેશો. તો પછી કેમ રમો છો? છી. જ્યારે હું મોટો થઈશ ને ત્યારે પેલા બોલ બેટ લઈ જનારા અંકલ છે ને એમને WW ના બિગ શોની જેમ પટકીને મારીશ. બધું પછી પણ હમણાં શું કરવું છે? એઝ યુઝ્યુઅલ ઘરે જઈને કમ્પ્યુટરમાં ગેમ રમશું, બીજું શું. આઈ હેટ ધેટ, વેરી બોરિંગ. લેટ મી થિંક ઓફ સમથિંગ ન્યૂ. મને ઘણા બધા ગેમ્સ રમવા આવડે છે પણ મારા સાથે કોઈ રમતું જ નથી. અરે છોકરાઓ, તમે લોકો આટલા ઉદાસ કેમ બેઠા છો? તમે લોકો આ ખાઓ, તાકાત મળશે. એ પછી ખૂબ રમો. અરે ગ્રેન્ડપા, અમારી પાસે રમવા માટે ગ્રાઉન્ડ નથી એટલે અપસેટ છીએ. હવે તમે ગુસ્સો નહીં અપાવો. તમને લોકોની બસ આટલી જ તકલીફ છે? તમે બધાને રમવા માટે એક બહુ સરસ જગ્યા છે. તમે લોકો ત્યાં રમવા જશો? અહીંયા જ છે, બાજુમાં. બહુ મોટો મહેલ છે. હું જ્યારે નાનો હતો ત્યારે મારા દોસ્તો સાથે ત્યાં જ છુપાછુપી રમતો હતો. દિવસ કેમ ચાલ્યો જતો હતો ખબર જ નહોતી પડતી. એ પણ એક જમાનો હતો. હા, બહુ જ મજા આવતી હતી. કોઈ લौटा દે મેરે બીતે હુએ દિન મેરે પ્યારે પલ છીન. કોઈ લौटा દે મેરે બીતે હુએ દિન. મારા પપ્પા ત્યાં જવા માટે ના પાડે. ત્યાં મોટા મોડું વાળું એનાકોન્ડા છે. તારા પપ્પા છે ને એક નંબરના ખોટાડા છે. કહેતા હતા કે ખોટું બોલીએ તો ભગવાન આંખ છીનવી લે છે. પણ અત્યાર સુધીમાં આપણે કેટલું ખોટું બોલ્યા. શું આપણી આંખો છીનવી લીધી ભગવાને? ગાઈસ, જરા જોઈએ છે. ફાવી ગયું તો રમશું, નહીં તો પાછો આવી જશું. ઓકે, ચાલો. હાઉ ઇઝ તન્મય? વેરી ઇન્ટેલિજન્ટ. ડે બાય ડે એનું નોલેજ ઇમ્પ્રૂવ થતું જાય છે. એના સવાલોના જવાબ તો હું પણ ક્યારેક નથી આપી શકતો. ઇઝ ઇટ? એવું શું પૂછી લીધું? અંકલ, સ્કૂલમાં સ્ટુડન્ટ્સને યુનિફોર્મ શું કામ આપે છે? જેથી સ્ટુડન્ટ્સ વચ્ચે કોઈ ભેદભાવ ન રહે અને બધાને એક જ નજરે જોવામાં આવે, એટલે યુનિફોર્મ આપવામાં આવે છે. તો અંકલ, બધી સ્કૂલમાં અલગ અલગ યુનિફોર્મ કેમ હોય છે? અંકલ, આ સ્વર્ગ ક્યાં છે? એ આકાશની ઉપરની તરફ. તો પછી નર્ક ક્યાં છે? એ પેલી તરફ. સ્વર્ગ કેવું હોય છે અંકલ? સ્વર્ગ બહુ બધી અપ્સરાઓ, દેવતાઓ હોય છે. પણ ત્યાં તમને આ પોપકોર્ન નથી મળતી, માત્ર અમૃત મળે છે. અને મજાની વાત તો એ છે ત્યાં પોલ્યુશન નથી હોતું. એકદમ શુદ્ધ વાતાવરણ. અને ત્યાં રહેવાવાળા લોકો મરતા પણ નથી. જલસા કરે છે ત્યાંના લોકો. પણ હા, ત્યાં સારા લોકો જ જઈ શકે. અને નરકમાં? નો, ત્યાં માત્ર ખરાબ લોકો જ જાય. વેરી ડેન્જરસ. અંકલ, તમે સારા માણસ છો કે ખરાબ? શું પૂછ્યું? અરે, તમે સારા માણસ છો કે ખરાબ એ પૂછ્યું. હું સારો માણસ છું બેટા. તો પછી આપણે બધા સ્વર્ગ ચાલ્યા જઈએ તો? અહીંયા રહીને આટલા દુઃખો વેઠવા કરતા ત્યાં જઈને આરામથી રહીશું. સ્વર્ગમાં તો બધા જ જવા માંગે છે બેટા, પણ કોઈ મરવા નથી માંગતું. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો જે બહુ જ મહેનતી હતો. ટીચર, વન ડાઉન. યસ. મેથ્સ માટે એક ટીચર, સાયન્સ માટે એક ટીચર, હિન્દી માટે એક ટીચર, 5 સબ્જેક્ટ માટે 5 અલગ અલગ ટીચર. તો 5 સબ્જેક્ટ એક એકલો સ્ટુડન્ટ કેવી રીતે ભણી શકે? તન્મય, યુ શુડ રિસ્પેક્ટ યોર ટીચર. સે સોરી ટુ હર. અંકલ, હું માત્ર ડાઉટ પૂછી રહ્યો હતો. What? અવૈયાને આદિમાનવને એક ફળ વરદાન રૂપે આપ્યું હતું જેથી માણસ ન આપ્યું મરે. હતું? ફળ ખાધા પછી પણ આદિમાનવ કેમ મર્યો? એ ફળ એને પાછું આપી દીધું હતું ને. હા, તો પછી અવૈયા કેમ મર્યા હતા?
એમણે નહોતું ખાધું ને. જો એમણે નહોતું ખાધું તો એ કહો કે ફળ ક્યાં છે? ક્યાં છે? ટીચરને પૂછો. ક્યાં છે ટીચર? સર હું મેથ્સની ટીચર છું. એ સામાન્ય બાળકો જેવો નથી. હી ઇઝ સમથિંગ ડિફરન્ટ. જેટલું જલ્દી એનું મર્ડર કરવું એ કરી નાખો. ધેટ્સ ગુડ ફોર અસ. જો એ ન મર્યો તો જીવનભર આપણે ગાર્ડિયન જ રહેશું. મેં જે પ્લાન કર્યો છે એના પર અમલ કરીશ તો તન્મય 1 વીકની અંદર જ માર્યો જશે. કેવી રીતે? રાજવતી મહેલમાં લઈ જઈને મારીશું એને. ત્યાં ભૂત રહે છે એવું લોકો કહે છે. તું પણ ભૂતોને માને છે શું? ભગવાન નથી એમ કહેશો તો લોકો માની લેશે, પણ જો ભૂત નથી એમ કહેશો તો લોકો નહીં માને. યા ધેટ્સ ધ પોઈન્ટ. ત્યાં પણ ભૂત છે એવું બધા માને છે. જો તન્મય ત્યાં માર્યો ગયો તો બધા એમ કહેશે કે ભૂતે એને મારી નાખ્યો અને પોલીસ પણ માની લેશે. કોઈ પ્રોબ્લેમ નહીં થાય. વેરી સિમ્પલ. આ લોજિકને લો માનશે. વિશ્વાસ અપાવવા વાળું અસત્ય જ લોજિક હોય છે. તન્મય ત્યાં ગુજરી ગયો એ વાત પોલીસને કેમ ખબર પડશે? એ પોલીસનું કામ છે. આપણું કામ એટલું જ છે કે ગમે તેમ તન્મયને તે મહેલની અંદર મોકલો અને પછી આપણે ત્યાં પર જઈને એનું મર્ડર કરી દઈશું. ધેટ્સ ઓલ. તે છતાંય કોઈ બીજો આઈડિયા હોય તો કહો ને. 500 crores અને માત્ર આપણે બંને જ ગાર્ડિયન છીએ. જો મર્ડર પ્લાનમાં થોડી પણ મિસ્ટેક થઈ અને એ બચી ગયો તો આપણા બંનેની લાઈફ ફિનિશ. માટે એ બંગલો જ આપણા માટે પરફેક્ટ જગ્યા છે. તને જે અમાઉન્ટ મળશે એ છે 250 crores. You just feel it. 250 crores. એના પછી તારું પણ મર્ડર હું જ કરીશ. અચ્છા, પણ તન્મયને મહેલ સુધી પહોંચાડશું કેમ? અંકલ પ્લીઝ ગેટ અપ અંકલ. અંકલ અરે શું આદે? શું છે? અંકલ 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 શું છે? અંકલ 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 હા, શું અંકલ છે? શિવાજી મહારાજની તલવાર, ટીપુ સુલતાનનો ઘોડો અને થોમસ આલ્વા એડિસને જે ફર્સ્ટ બલ્બનો આવિષ્કાર કર્યો હતો એ મારે જોવો છે અંકલ. પ્લીઝ અંકલ મને મ્યુઝિયમમાં લઈ ચાલો ને. નહીં, પ્લીઝ ત્યાં નાના બાળકો ન જઈ શકે અંકલ બેટા. અંકલ પ્લીઝ અંકલ મને કહો ને ક્યાં છે પ્લીઝ અંકલ. અંકલ પ્લીઝ. એક વાત સાંભળી લે, મને કીધા પૂછ્યા વગર તું ત્યાં નહીં જાય. નહીં જાઓ અંકલ. રમવા માટે બહુ સરસ જગ્યા મળી છે. જઈએ? ના, મને બહુ ડર લાગે છે. મને પણ દીપક. અરે એમાં ડરવા જેવું શું છે? ગાઈસ જરૂરી નથી છે કે આપણે અહીંયા રમીએ. ચાલો ને ઘરે જઈએ. આઈ થિંક તારી વાત એકદમ સાચી છે. ચાલો આપણે બધા આપણા ઘરે ચાલ્યા જઈએ. તો ઠીક છે, તમે લોકો ઘરે જઈને તમારું ફેવરિટ કાર્ટૂન જુઓ. અમે લોકો અંદર જઈએ. તો ચાલો ફ્રેન્ડ જઈએ. ડિસોઝા, મને પણ લાગી રહ્યું છે કે આ મહેલની અંદર ભૂત છે. જો આપણે અંદર ગયા અને ફસાઈ ગયા તો આપણને બહાર કાઢવા વાળું કોઈ નથી. આવામાં આપણો પણ જીવ જવાનો ખતરો છે ડિસોઝા.
હું કહું છું ભગવાન નથી અને તું ભૂતથી ડરી રહ્યો છે. મને જીવવું છે, એ પણ રિચ સ્ટાઇલમાં. કમ ઓન, આ ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. આટલી મોંઘવારીમાં સામાન્ય માણસો મંથલી પગારમાં કેવી રીતે જીવતા હશે? આ પણ કોઈ જિંદગી કહેવાય? હા, એ તું હજી સુધી ગયો નથી કે? ચાલ નીકળ નીકળ નીકળ, લેઝી ગાય. કેટલા પાર્સલ છે? 7 બાળકો છે. એને બાળકો નહીં કહેવાના, પાર્સલ કહેવાના. એકની પાછળ 2 લાખ, કુલ મળીને 14 લાખ. મજા છે ને બડી? આજ ડ્યુટીના પહેલા દિવસે જ તે તારું કામ સારી રીતે કર્યું. આઈ એમ વેરી હેપી ફોર યુ. અચ્છા, તમે તમારા માણસોને લઈને નથી આવ્યા? કોને, ક્યારે અને ક્યાં લઈને આવવાના છે, ઓલ ડિટેલ્સ આઈ નો. ગિવ ધેટ. આ પણ આપ. મારો અસિસ્ટન્ટ આવું બડગું વેચી રહ્યો છે. કમ ઓન, આઈ વિલ શો યુ યોર ફ્યુચર. sin theta cos theta sin theta sin theta cos theta sin theta, ઓલ ડેટા અપડેટેડ. કમ ઓન. આમ શું જોઈ રહ્યો છે? નીચે જો. લાઈફમાં જે માણસને આગળ વધવું હોય છે એને કોઈના પર પગ આગળ મૂકીને જ જવું પડે છે. આ ફિલોસોફી તમને ખબર નથી એટલે તો આવું બધું વેચતા ફરો છો. ચાલ ટકલું વાંક, ચાલ ને વાંક ને, ચાલ. અરે યાર વાંક ને હવે. બાળકોનું અપહરણ કરીને એમના મા બાપ પાસેથી પૈસા વસૂલવા ગેરવ્યાજબી નથી? અહીંયા આપણે કોઈ ચા વાળાને ત્યાં જઈએ અને હું ત્યાં જઈને એમને કહીશ કે અમે બહુ સારા માણસો છીએ. શું એ મફતમાં ચા આપી દેશે? નહીં ને. સાચું ખોટું, પાપ પુણ્ય આવું કાંઈ જ નથી હોતું આ દુનિયામાં. જરૂરિયાતો, એના માટે જ તો આ બધું છે, સમજ્યો? અંકલમાં થોડી પણ બુદ્ધિ નથી. અહીંયા તો કોઈ પણ હિસ્ટોરિકલ વસ્તુ નથી. આ જગ્યાને કાંઈ મ્યુઝિયમ કહેવાય ખરું? સ્ટુપિડ લાયર. તું કોણ છે? તું કોણ છે? હું તન્મય. તું જ હમણાં ભાગાદોડી કરી રહ્યો હતો. આ મ્યુઝિયમ નથી, એ તો મેં જોઈ લીધું. તું પણ એ જ જોવા આવ્યો હતો? હું ફ્રેન્ડ સાથે રમવા આવ્યો હતો. અચ્છા, નાઈસ. હું પણ જોઈન કરું તમને? એ લોકો મને નથી રમાડતા. કેમ? ખબર નહીં. એ લોકોને તો એ પણ નથી ખબર કે હું એ લોકોના સાથે રમી રહ્યો છું. ઓ, તારું નામ શું છે? ડાર્વિન. ફ્રેન્ડ્સ, મને ખુશી થઈ. અંદર મજા નહીં આવે એવું કહેતા હતા ને? ડરપોક નહીં તો. Shame on you, puppy on you. Shame on you, puppy on you. Shame on you, puppy on you. Shame on you. આ ક્યાંથી આવી ગયો? એ પોતાના જોડે કોઈ નવા છોકરાને રમાડવા લાવ્યો છે કે? હંમેશા આવું જ કરે છે. ઇરિટેટિંગ ગાઈસ. લેટ્સ ગો. આપણે બીજી જગ્યાએ જઈને રમીએ. ઓકે. જો હવે પછી આપણને ફોલો કરશે ને તો હું એને ઉપાડીને પટકી દઈશ. મેં પહેલા જ કહ્યું હતું આ પાગલ છોકરાઓ આપણે જોડે રમવા નહીં દેશે. તો ચાલ આપણે બંને રમીએ. તું આંખ બંધ કર, હું સંતાઈ જાઉં છું. ઓકે.
પળે પળે ભગવાન વિશે જ વિચારી રહ્યો છું, પણ આ અંધારું જોઈને ભૂતના જ વિચારો આવી રહ્યા છે. હાર્ટબીટ વધી રહી છે મારી. લાગે છે મને માર્યા વિના નહીં છોડે. આ મને અંદર લઈને જ રહેશે. ગોડ પ્લીઝ સેવ મી. આજ તો કેરફુલ સર. 250 crores. Mind it. 250 crores. D'Souza. વાવ. અને કોઈ બીજી જગ્યા નહોતી મળી કે શું? આકાશ, મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. હે? અરે ભાઈ, અચાનક આપણી સામે ભૂત આવી ગયો તો શું કરીશું આપણે? ભૂત? જો ભૂલથી પણ ભૂત મારી સામે આવી ગયું ને, તો આ આકાશને જોઈને એ પણ ડરાવાનું એકદમ ભૂલી જશે. ચાલ કામે લાગીએ છો. હે? હે? આઈડિયા. અરે ઊભો રે, એકવાર વિચારી લે. બાળકોનું અપહરણ કરવું પાપ છે. આ બધું કરવું જરૂરી છે શું? બોલ. મને તારે જ્ઞાન આપવાની જરૂર નથી. જલ્દીથી કામ પર લાગી જા ને મારું ભેજું નહીં ફેરવ. તું મુસીબતમાં હતો એટલે મેં તને કામ આપ્યું અને તું જ મને એડવાઇસ આપી રહ્યો છે. એડવાઇસ કોને આપે છે? હા, મને. જો મને ગુસ્સો આવી ગયો ને તો હું તને જાનથી મારી નાખીશ અને તારી લાશ પણ કોઈને નહીં મળે, સમજો? આપણે ક્યાં છે એ ખબર નથી. ક્યાં પહોંચશું એ પણ ખબર નથી. વાત હતી 10 મિનિટમાં મર્ડર કરીને નીકળી જવાની, પણ અહીંયા તો આખો દિવસ ચાલ્યો જશે. ડરના માર્યા જીભ ડગમગી રહી છે. હવે શું કરીશું આપણે? એને બોલાવ. અવાજ સાંભળીને આવી ગયો તો ઠીક છે, પણ ક્યાંક ભૂત આવી ગયું તો હજુ 20 મિનિટ લાગશે તો પણ ચાલશે. બસ એને સાયલેન્ટલી શોધીએ. ટન ટડન 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 ટડા. સાપ ભાગી ગયો. આપણે તન્મયને અહીંયા મોકલીને કોઈ ઉતાવળ તો નથી કરીને? અવાજ તો અહીંયાથી જ આવી રહ્યો હતો, પણ કોઈ દેખાય કેમ નથી રહ્યું? જો આમ બંને એક સાથે શોધીશું તો આખો દિવસ નીકળી જશે. બંને અલગ અલગ જઈને શોધીએ. જો તન્મય મળી જાય તો મને કોલ કરી દેજે. આ બે નવા લોકો કોણ છે? આ મહેલમાં એકલા ફરતા મને ડર લાગી રહ્યો છે. સાથે ગોતીએ ને એને બંને. જીવનમાં સારી તકો માણસને વારે વારે નથી મળતી. ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. ધીસ ઇઝ માય બેડ ટાઈમ. શું આ લોકો પણ આપણી જેમ બાળકોનું અપહરણ કરવા આવ્યા છે? જો ભાઈ, મારા ઉપર શક નહીં કર. હું તો હંમેશા પોતાના પર પણ શક કરું છું, પણ હા, તારામાં શક કરવા જેવું કાંઈ જ નથી. ધંધામાં કોમ્પિટિશન કંઈક વધારે જ વધી ગઈ છે. હા આકાશ, રિસ્ક ના લેવાય. ચાલ પાછા જઈએ. હે? હું મારી લાઈફમાં રિસ્ક જ તો લઉં છું. આ લોકો કોણ છે હું નથી જાણતો, પણ આ આકાશ કેટલો મોટો ચાલબાજ છે એ તો હું પોતે પણ નથી જાણતો. આજે હું બંને વિરોધીઓને અહીંયા જીવતા દફનાવી દઈશ. કોણ છે? હેલો, હું એકલો છું એવું નહીં સમજતા. મારી સાથે
કોણ કોણ આવ્યું છે ખબર છે તમને? સો મેની ગોડ્સ વિથ મી. આકાશ, મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. નમસ્તે સાહેબ. Hi, buddy. It's me. ખબર નહીં આ કોણ છે. આ એના મા બાપનો દીકરો છે. તું આને સંભાળ, હું બીજાને ઠેકાણે લગાવીને આવું છું. લૂઝ કનેક્શન. હું તો ડર્યો પણ નહીં. આઉટ! યે! તન્મય આઉટ થઈ ગયો. તન્મય આઉટ થઈ ગયો. યે! તન્મય આઉટ થઈ ગયો. હવે તું આંખો બંધ કર અને મને ગોળ. નહીં, ઇન્કી પિંકી પોંકી કરીએ. ઓકે. Inky Pinky Ponky, father had a donkey. Donkey died, father cried. Inky Pinky Ponky. અરે યાર. આઉટ! 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 હવે તું ગણ અને હું છુપાઈ જાઉં છું. હા? આ. નહીં ચાલે. નહીં ચાલે. બધાને ગોતશે. એ ચૂપ કર. સેકન્ડ ટાઈમ તે જ કહ્યું હતું, યાદ છે ને? કીપ ક્વાઇટ. હવે હું બોલું છું. ઇન્કી પિંકી પોંકી. જરા ઊભી રહે. કંઈક તો ગરબડ છે. તું અહીંયા આવતો. શું થયું પણ? તું અહીંયા ઊભો રહે અને તું ત્યાંથી સ્ટાર્ટ નહીં કરતી, તારા પરથી સ્ટાર્ટ કરજે. પણ તું ત્યાં જ ઊભો રહેજે. હા. ઇન્કી પિંકી પોંકી, father had a donkey. Donkey died, father cried. Inky Pinky Ponky. Telephone number 1 2 3. You go free. સાબુનનો ડબ્બો free. ગંદો ડબ્બો freeze. કરું છું આંખ બંધ. હા, ચાલો ચાલો સમજાઈ જઈએ. ચાલો ચાલો. બધા મારી આંખ સામેથી દૂર ચાલ્યા જાઓ. જો મારી આંખ સામે કોઈ ઊભું રહ્યું તો એ રાખ થઈ જશે. રાખ થઈ જશે. ફની ગાઈસ. ડિસુઝા. રાડો પાડીને ભૂતની પાસે નથી ફસાવું મારે. અરે બાપરે, નો સિગ્નલ. અરે રે, એણે તો કહ્યું હતું કે બધી જગ્યાએ સિગ્નલ પકડાશે. અહીંયા તો સિગ્નલ જ નથી આવતું. હવે શું કરું? અરે કસ્ટમર કેર, વારે ઘડીએ કોલ કર્યા કરો છો ને? આ કસ્ટમરને કોલ કરી કેર કરો યાર. ક્યાં ફસાઈ ગયો? આવી ગયો. ચાલો. એ શું થયું? તું હવા છોડીશ ને અંદર. Just miss you.
I will catch you. ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો છે આ પાગલ ડિસોઝા મને છોડીને. અરે કોઈ ભૂતિયા મહેલમાં મર્ડર કરવાનો પ્લાન કરતો હોય કે ફસાવી નાખ્યો આ ડિસોઝાએ મને. Hey! Hey! સંતાઈને શું જોઈ રહ્યો છે? અહીંયા આવો. સાંભળ, બંનેના હાથ પગ બાંધીને રાખજે. હવે છોકરાઓનો પણ આજ હાલ કરું છું. અવાજ તો અહીંયાથી જ આવતો હતો પણ કોઈ દેખાતું નથી. મને કોઈ બેવકૂફ નહીં બનાવી શકે. આઈ એમ ટેરર. હા તને કોઈ બેવકૂફ નહીં બનાવી શકે. ક્યાં ગયો હશે? ધીસ વે, ધેટ વે. હું ઉપર જઈને જોઉં છું. મને દોસ્ત મળી ગયો રમવા માટે. હવે હું કોઈને બહાર નહીં જવા દઉં. Loser. જાડિયો જીવતો છે. આ પણ નથી મર્યો. Leave me! Leave me! Grandpa! Help me! અરે બા, Leave me! grandpa, help me. ચૂપ રે. જો રાડો પાડી તો તારી આંખો કાઢી લઈશ. અરે આ બાળકને શું કામ મારે છે? આને દુખાવો થાય ને. Black sheep! Don't touch me. If my father come to know about this, you both will be in hell. અરે આ આવી વાતો કેમ કરે છે? ઇંગ્લિશ મીડિયમમાં ભણનારો અંગ્રેજ બાળક છે એમને તું. અરે રે જો આ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો હશે તો એના મા બાપથી બધા પૈસા સ્કૂલ વાળાએ લૂંટી લીધા હશે તો પછી અમને પૈસા ક્યાંથી મળે? સાચી વાત. પણ શું એ લોકો પોતાના બાળકની જિંદગી બચાવવા માટે 2 લાખ રૂપિયાનો કરજો ના લઈ શકે? તો આટલું વિચારી શેનો રહ્યો છે? હા, આને પણ બરાબર બાંધી રાખજે. હે? કેમ આવું કર્યું? તું આવું કેમ કરી રહ્યો છે? અરે ભાઈ તે જ તો હાથ પગ બાંધવા માટે કહ્યું હતું. મેં આમને અલગ અલગ બાંધવાનું કહ્યું હતું અને તે આમને સાથે બાંધી દીધા. જો આ બંને સાથે બંધાયેલા રહ્યા તો ઈઝીલી ભાગી જશે. હા, આને બીજા રૂમમાં લઈ જઈને બાંધી દેજે. હાય. હજી સુધી તો એકને પણ નથી શોધી શક્યો ને. તું હાર્દિકનો ફ્રેન્ડ છે ને? અરે કોઈ બહુ મોટો માણસ છે કે જે તું એકને પણ ન શોધી શક્યો. હું 6 લોકોને શોધી રહ્યો છું અને આ હું ફર્સ્ટ ટાઈમ નહીં 3જી વાર કરી રહ્યો છું. તું મારી સાથે વાત કરીને ટાઈમ વેસ્ટ ન કર. જા. થોડો જાડો છું તો મને અકલ વગરનો સમજે છે. હું પણ સાબિત કરીશ કે હું ટેરર છું. કોઈને નહીં છોડું. અહીંયા હશે કે પછી પેલી બાજુ? તે ત્યાં છે. ક્યાં હશે? ગુરુજી મને અહીંયા બહુ ડર લાગી રહ્યો છે. ચાલો ને અહીંયાથી જઈએ. તો ડર નહીં, આજે આ ભૂત કઈ નહીં કરી શકે.
મારે માં તો લીલી ચપા ચપાઈશ કોને રડ નહીં દીકરા, તને કઈ તને નહીં બરાબર થાય. હાથ પગ પણ બાંધતા નથી આવડતું એ થુ, ક્યાંથી મારો અસિસ્ટન્ટ રાખી લીધો આ નક્કામાં માણસ તમે દાદાજી અંકલને કોને મને છોડી દે હાથ પછી લોકોના હાથ પગ કેમ બાંધે છે હું પહેલા જ કહેતી હતી અહીંયા નહીં ચૂપ થઈ જા પ્લીઝ હવે આપણે ફસાઈ ગયા જેનિફર હવે આપણે શું કરીએ તું તો ચૂપ રહે હે? Only God can save us. અહીંયા શું કરી રહ્યા છો? All of you out. મારા પંજામાંથી કોઈ ના બચી શક્યું. શું થયું? વીરુ અંદર છે કે? હવે એ પણ નહીં બચે. નમસ્કાર ગોલુભાઈ Who are you? આઈ એમ કિડનેપર Jennifer! Deepa! God save us. કૃષ્ણ પાર્વતી સરસ્વતી ઈશ્વર અમારી મદદ કરજો ધરમલોકમાં રહેવાવાળા પરમપિતા ઈશુ અમારી મદદ કરજો. અમને શૈતાનથી બચાવો. કમ ઓન ગાઈસ આઈ વિલ સેવ યુ ડોન્ટ ક્રાય બધા ભગવાન ક્યાં ગયા તમે બધા લોકો લાડવા જેવો ગોલુ આવો ભાઈ આવો કમ I got you! Jo. જો આવી રીતે રડતા રહ્યા તો હું તમારા બધાની જીભ કાપી નાખીશ. મામૂલી પૈસા માટે અમે આ શું કરી રહ્યા છીએ? હે, જો તને પૈસા ના જોઈતા હોય તો નહીં લેતો, પણ મને તો પૈસા જોઈએ છે. અને હું આમના પૈસા વસૂલીને જ રહીશ. 1 2 3 4 5 6 7 8 7 8 એ 7 છોકરા કયા હતા તે 8 કેમ થઈ ગયા? 8 છે શું? હા 8 જ છે. બરાબર વિચારીને જણાવ. એક પાર્સલના 2 લાખ કયા છે ને? મારા રાજા, મારા વાલા, મારા મુચ્છડ. બરાબર વિચારીને કહે છે. આકાશ, હું તારા સમ કહું છું, 8 જ બાળકો છે. Excuse me. હે? કેટલા પાર્સલ કયા? 8 કહ્યું હતું મેં. 8. કોણ છે તું? ચાલ્યો જા અહીંયાથી. શું જોઈએ રાજકુમાર તમને? તમે આ લોકોના હાથ પગ શું કામ બાંધી રાખ્યા છે? મે આઈ નો ધ રીઝન. ટોટલ 9. રોંગ કેલ્ક્યુલેશન. ફરી વાર હું પૂછી રહ્યો છું, કેટલા પાર્સલ છે? સોગંદ ખાઈને હું કહું છું, મને કાંઈ નથી ખબર. મેં તને મારી સાથે રાખીને કામ આપ્યું અને તું મને ઉલ્લુ બનાવી રહ્યો છે. તું મને બધું ખોટું કહી રહ્યો છે. તું મને અક્કલ વગર તો સમજે છે. હા, જા ઉપર જઈને જો કોણ છે. જા ઉપર જા, જલ્દી જા. મિશન સ્ટાર્ટ. આકાશ કમિંગ ઓન ધ વે.
અરે ભાઈ, જે અવાજ આવે છે બાળકોના ચાલવાનો અવાજ નથી. ચાલ જલ્દી નીકળ અહીંથી. એ આ આકાશ તારી સાથે છે ને? આ બાળકો જ કરી રહ્યા છે ને? ભૂત છે. ભૂત એટલે પહેલા સામેથી આમ પડછાયો જાય છે ને? હમણાં એક કાળો પડછાયો સામેથી નીકળ્યો, તે જોયો છું. આકાશ, તારા જેટલી મારામાં હિંમત નથી ભાઈ. ટકલું, ગ્રેન્ડપા, હું તમારા પૌત્ર જેવો છું એટલે મન ફાવે તેમ બોલું છું. એના માટે તમે મારા પર ગુસ્સે નહીં થાઓ. ગ્રેન્ડપાએ આપણી સાથે ચીટિંગ કરી છે. તેઓ સારા માણસ નથી. અરે ભગવાન, મને બચાવી લો. દિવસમાં ભૂત નહીં આવે એવું બોલીને એને મને ફસાવ્યો. મને બચાવી લો ભગવાન. આજે જો કિસ્મતમાં મોત લખેલી હશે તો પછી કોઈ નહીં બચાવી શકે. ડિસુઝા, 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 ગેટ અપ ડિસુઝા, ઊભો થા. એ આકાશ, અરે ભાઈ, હું જ બોલાવું છું. ગ્રેન્ડપા, તમે તો બહુ સેફ લાગી રહ્યા છો ગ્રેન્ડપા. શું કહે છે ભાઈ? હું ક્યાં જાઉં, શું કરું, મને કાંઈ સમજાતું નથી. જો આ ગડપણમાં મને મોતથી આટલો ડર લાગે છે તો તું તો જુવાન છે, તને કેટલો ડર લાગતો હશે, તારું દિલ કેટલું રડતું હશે. પાક્કું આપણે મરી જઈશું કે કન્ફર્મ છે? બેબી, બેબી, મારી વાલી બેબી, મને ભૂતનો ડર દેખાડે છે. હમણાં હું બતાવું છું કે હું કોણ છું. ભાગો, આવી રહ્યો છું હું. Attention. મને કંઈ નહીં કરતા સર, પ્લીઝ. એ બધું તું રહેવા દે. પહેલા એ જણાવ કે તું અહીંયા શું કરે છે? વોટ ઇઝ ધ મેટર? હા, લવ મેટર. જરા ઊંચા અવાજે બોલ. લવ મેટર સર. લવ મેટર? હા, આ શું નવો મેટર છે ભાઈ? ટેલ મી યોર સ્ટોરી. વેરી શોર્ટલી. એ પ્રેમ પંખીડાઓ, અહીંયા શું કરો છો તમે? સ્ટોરી સાંભળવી છે કે નથી સાંભળવી? ઓકે, કન્ટિન્યુ. રજિસ્ટ્રાર ઓફિસ લઈ જવાનું કહીને તું મને અહીંયા શું કામ લઈ આવ્યો? જસ્ટ હાફ એન hour. કોઓપરેટ વિથ મી. વોટ ડુ યુ મીન? ભરત, આઈ લવ યુ સિન્સિયરલી. લગન પછી તું જે કહેશે એ કરીશ. મેરેજ? ઓ નો, યુ ક્રેઝી ગર્લ. યુ ચીટ. આઈ નો. જો તું કોઓપરેટ કરીશ તો સારી રીતે થશે, નહીતર તારું મર્ડર પણ કરી નાખીશ. જો તું અહીંયા મરી ગઈ ને તો લોકો સમજશે કે તને ભૂતે મારી નાખી. મને કંઈ ફરક નહીં પડે. આપણે લોકો 4G જનરેશન નથી, આપણું જનરેશન ફોર્જરી છે. સોશિયલ મીડિયા પર રિક્વેસ્ટ મોકલી તો એક્સેપ્ટ કરી, તો આ કેમ એક્સેપ્ટ નથી કરતી? ચાલ આવી જા. નો વે ટુ એસ્કેપ. આ લવ મેટરમાં લવ તો છે જ નહીં.
ઓનલી મેટર જ મેટર છે. અમારા જમાનામાં આની ઉંમરમાં લગ્ન કરી નાખવામાં આવતા હતા. પણ આજે તો લોકો લગ્ન નથી કરતા, બાકી બીજું બધું કરી નાખે છે. એ અમે તો બાળકોના કિડનેપ માટે આ મહેલનો ઉપયોગ કર્યો હતો, પણ તું તો રોમાન્સ માટે આ મહેલનો ઉપયોગ કરતો હતો. કોઈ વાંધો નહીં, ફ્યુચરમાં યુઝ કરી લેજો. આના બાપ પાસેથી સિંગલ અમાઉન્ટ અને છોકરીના બાપ પાસેથી ડબલ અમાઉન્ટ. એના પાસેથી કેમ ડબલ અમાઉન્ટ? વગર કારણે હું કોઈના પર હાથ નથી નાખતો. તું આને ટેક ઓવર કર. ઓકે. અને હું બેબીને ટેક ઓવર કરું છું. હા બેબી, ક્યાં છે તું? આવ ને મારી પાસે. હે પૈસા 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 જોઈએ મને પૈસા. બેબી ક્યાં છે તું? વેર આર યુ બેબી? તને તારા પપ્પા પાસે હું લઈ જઈશ. તને તારા પપ્પા પાસે હું લઈ જઈશ. બેબી 15 lakhs ઓનલી. નહીં છોડું તને. આકાશ આવી વસ્તુ સામે ઘૂંટણ ટેકવી દે છે સર. સર, મેં જેટલા પણ બાળકોને કિડનેપ કર્યા છે બધાને છોડી દઈશ. આ કિડનેપર છે કે શું? વગર કારણે હું કોઈ વસ્તુમાં હાથ નથી નાખતો. મને છે ને મારો જીવ બહુ વાલો છે સર. પ્લીઝ સર, આમને કોને સર ગોળી ના ચલાવે સર. ડીલ કરીશું. તમે બહુ જ સારા માણસ છો સર. સર, એક્સ્ટ્રા ચાર્જ જરા પણ નહીં માંગુ સર. ટેક્સ પણ ફ્રી સર. મારી કિંમત શું છે તમને ખબર છે સર. તમે એના માટે કંઈક વિચારો સર. થેન્ક યુ સર. તમારે જે કરવું હોય કરો, હું કોઈને નહીં કહું સર. મારા ધંધાના સમ જીમેલ થુ હું કોઈને બ્લેકમેલ પણ નહીં કરું સર. એ ડિસુઝા, જે તું વિચારી રહ્યો છે ને એ જ બોલી રહ્યો છે. એને ગન શું કામ દેખાડે છે? બરાબર, એકદમ બરાબર. ઓલરેડી લેટ થઈ ગયા છે. જલ્દીથી તન્મયને શોધી અને તેનું મર્ડર કરીએ અને જલ્દીથી આ મહેલની બહાર ચાલ્યા જઈએ. મર્ડર? મર્ડર સર, મારા વગર બહાર તમે ગમે તે કરી શકો છો, પણ અહીંયા તમે મારા વિના કાંઈ નહીં કરી શકો. તમારે મારા પર ભરોસો કરવો જ પડશે. પહેલા તન્મયનું મર્ડર કરવું છે, એના પછી આ બંનેના મર્ડર કરવા છે, તેના પછી 500 crores ઓનલી ફોર મી. યાર, કોઈ પણ ભગવાન આપણે બચાવવા માટે નથી આવી રહ્યા. ખબર નહીં અત્યારે ભગવાન કયા કામમાં બિઝી હશે. ભગવાને કાઈ નહીં બોલ. જ્યારે આપણે મુસીબતમાં હોઈએ ત્યારે ભગવાન આપણી મદદ નથી કરતા, તો એ ભગવાન જ શું કામના? સ્પાઈડરમેન, સુપરમેન કે પાવર રેન્જર્સને આપણે ન બોલાવી શકીએ. એ લોકો પણ તો બધાની મદદ કરે છે. એ લોકોને તો પોતાને ચડ્ડી પહેરતા નથી આવડતું. એ આપણને શું બચાવવાના બોલતો? તો અમને કોઈ પણ નહીં બચાવે કે? મમ્મીને કહીને આવા ઘણા બધા મંગાવા છે. હે, મારા અંકલ આવી ગયા. હવે આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. You want this piece? Huh?
આ બધું શું છે? શું છે આ બધું? આ બધું શું છે? ભાઈ ડોડા, ડિસુઝા, ડિસુઝા. અરે બાપ રે, પકડી લો પતલી ગલી. અરે કોઈ બચાવ, બચાવ મને, મને કોઈ બચાવ, કોઈ છે? અરે બચાવ, 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 બચાવ મને. મિસ્ટર સ્કાય, શું થયું? અરે ભગવાન, અહીંયા તો સાચે ભૂત આવી ગયું. હે ભગવાન, તમે સારા લોકોની મદદ નથી કરી રહ્યા તો મારા જેવાની મદદ કેમ કરશો? ઈશુ, ઈશુ! કોઈ ભૂતિયા મહેલમાં મર્ડર કરવાનું પ્લાન કરાય. હવે આ ભૂત આપણું મર્ડર કરી રહ્યું છે.
મોટું કંપાસ. ભૂતને જોયું? નહીં, અંકલને. અંકલ? અચાનક બધું શાંત કેમ થઈ ગયું? અત્યાર સુધીમાં તો અટેક થઈ જવો જોઈતો હતો મારા પર. ભૂત મને જોઈને ગુસ્સા થઈ રહ્યું છે, આ લોકોને જોઈને હસી રહી છે. જો મેં આ બંનેને છોડી દીધા તો આ મને નક્કી મારી નાખશે. મારા ફ્રેન્ડ્સને છોડી દે. ડિસોઝા, બાળકોને નહીં છોડતો. આ સામેથી મોતના મોઢામાં કેમ આવી રહ્યો છે? અરે આ શું? બહાર જવાનો રસ્તો શોધવાની જગ્યાએ તમે લોકો બાળકોને પકડીને કેમ ઊભા છો? ચાલો નીકળીએ. ચાલો ને. એ ચિત્રાડા, હવે તું નહીં બચે. ભૂત ઉપર છે એ તમે કેમ ના કીધું મને? મને એક બાળક આપો. નહીં આપું. મને એક બાળક આપો.
One, two, three, four. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Come on, come on, come on. મારી સાથે હોશિયારી કમોન 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 આવી જાવ આવી જાવ આવી જાવ અરે જાય છે તો શું કામ બોલાવે છે? મારા હાથ તો માર નથી ખાધો ને આવ 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 અરે આવ ત્યાં શું ઊભી છે અરે આવી જા ને ત્યાં શું ઊભી છે કેમ પાવર જતો રહ્યો પ્લીઝ ભરત ગુરુજી ચાલો અહીંયાથી નીકળીએ. આજે હું આને પકડ્યા વગર અહીંથી નથી જવાનો. ભદ્રકાલી કપાલિની આ પોતે પણ મરશે ને મને પણ મરાવશે.
ચશ્મા તમને લોકોને મારી નાખીશ. મારી નાખો મને. તમે મને મારી નાખશો પછી હું પણ તમારી જેમ ભૂત બની જઈશ. અને એના પછી હું તમને મારીશ. આવો મારો મને, કિલ મી. શું વિચારો છો? કન્ફ્યુઝ કેમ થઈ ગયા? તમે મર્યા પછી ભૂત બની ગયા તો મને મારી નાખશો તો હું પણ ભૂત બની જઈશ. હું ભૂત બનીશ કે નહીં બનું? અરે જરૂર બનીશ. આ લોજિક તમારી સમજમાં નથી આવતું. ડુ યુ હેવ એની સેન્સ? સેન્સ. અરે બાપરે, એ ભૂતની સામે જઈને એને અક્કલ છે કે નહીં એમ પૂછે છે. પાગલ. મારા ભૂત બન્યા પછી હું તમને આનાથી પણ વધારે ટોર્ચર કરીશ. સમજ્યા? કમ ઓન. હા, અધૂરી ઈચ્છાથી મરી જનારા લોકો ભૂત બને છે. તને ખબર નથી શું? એવું કાંઈ નથી હોતું. મહાત્મા ગાંધી ઈચ્છતા હતા દેશ સારો બને, એ તો ભૂત ના બન્યા. દેશની આઝાદી માટે લડનારા સુભાષચંદ્ર બોઝ ભૂત ના બન્યા. આપણા દેશના ઘણા બધા લોકોની અધૂરી ઈચ્છાથી મોત થઈ હતી, પણ એ લોકો તો ક્યારેય ભૂત બનીને સામે ના આવ્યા. એ લોકો પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે ક્યારેય ભૂત બનીને ના આવ્યા. તમે શું કામ ભૂત બનીને આવ્યા છો? એ લોકો કરતા પણ તમારી ઈચ્છા ઊંચી છે. શું બોલો? જવાબ આપ્યા વિના ચાલ્યા ગયા. તમે ગમે ત્યાં સંતાઈ જાઓ, હું તમને નહીં છોડું. હા, પણ હરિશ્ચંદ્રજીએ મને બચાવી લીધો. તેઓ સારા માણસ હતા. તેઓ ક્યારેય ખોટું નહોતા બોલતા. એ જ મારા રોલ મોડેલ છે. હું તો ક્યારેક ક્યારેક ભગવાનને પણ સવાલ પૂછી લઉં છું. આફ્ટર ઓલ આ તો એક ભૂત છે. બાકીના ફ્રેન્ડ્સ ક્યાં ચાલ્યા ગયા? એ લોકોને ભૂતથી ડરીને છુપાઈ ગયા. અને ભૂત આપણાથી ડરીને ભાગી ગઈ. લેટ્સ ગો. આપણે બધા જઈને ભૂતને સવાલ પૂછીએ. કમ ઓન. સાંભળો ગાઈસ, ભૂત લોકો કબોર્ડ અને ખૂણે ખાચરે સંતાઈ જાય છે, એટલે બધા ધ્યાનથી જોજો. સામે આવો. આખરે ક્યાં ગઈ એ ભૂત? એ મને ખબર છે ક્યાં ગઈ હશે. ક્યાં છે? જસ્ટ ફોલો મી. ક્યાં છે એ ભૂત? આના અંદર જ છુપાઈ હશે. હા યાર, આની અંદરથી જ એ બહાર આવી હતી અને બધાને એકદમ ડરાવી દીધા હતા. ચાલો સવાલ પૂછીએ. તમે ભગવાનને જોયા છે શું? અને બતાવો, ભગવાન કાળા છે કે ગોરા? અને ભગવાન આપણી સાથે વાતો કરે કે? તમે લોકો એકબીજા સાથે કેવી રીતે વાત કરીએ છીએ? તમે લોકો કઈ લેંગ્વેજ વાપરો છો? અહીંયા હિન્દી, મરાઠી, પંજાબી, ભોજપુરી, ઇંગ્લિશ ઘણી બધી ભાષાઓ છે. તમે લોકો મર્યા પછી કઈ ભાષામાં વાત કરો છો? કે પછી કોઈ અલગ અને કોમન લેંગ્વેજ છે? છે કે નથી? છે કે નહીં? સ્ટોપ ગાઈસ.
દોસ્તો ભૂત તો નથી અહીંયા. સાંભળો, હવે એને સવાલ નહીં પૂછીએ. એની પાસે પિઝા, બર્ગર, નૂડલ્સ જેવી ખાવાની વસ્તુ માંગી હું એ જ છે. વિચારી રહ્યો હતો કે તે હજી સુધી ખાવાની વાત કેમ ન કરી. થઈ ગયો ચાલુ. એ દીપા ક્યાં જતી રહી? ઈ તો આપણા સાથે જ હતી ને. દીપા દીપા હા, એ અવાજ તો ક્યાંથી આવી રહ્યો છે? લેટ્સ ગો. મારી સાથે મસ્તી કરો છો? મારા પાવરનો અંદાજો છે તમને? ભૂતને પકડી રાખજે. શું વાત છે, તમારી પાસે પાવર પણ છે? દેશમાં ઘણી જગ્યાએ વીજળી નથી, ત્યાં જઈને કરંટ આપી શકશો શું? કરંટ? તમે પાવર નથી આપી શકતા? વરસાદ કરાવો. વરસાદ? If you have powers, you should share with others. તમારે એ પાવર બીજાઓથી છુપાવવી ના જોઈએ. અરે તું શું ઇંગ્લિશમાં વાત કરી રહ્યો છે? આ ભૂતને ઇંગ્લિશ નથી સમજાતી. ગુજરાતીમાં વાત કર. આ બધા ક્યાંથી આવે છે? શ્યા, ભૂત ભાગવામાં ફરી સફળ થઈ ગઈ. યાર, મારે એક સવાલ પૂછવો તો પૂછ્યા પહેલા જ ભાગી ગઈ. પકડી લેશું, ચાલો. જે સવાલોના જવાબ ના હોય, જો માણસોને પૂછો તો એમને ભૂત જેવો ગુસ્સો આવે છે, પણ આ લોકો તો ભૂતને જ આવા સવાલ પૂછી રહ્યા છે. ખબર નહીં શું થવાનું છે. એ ભગવાન, આ ડિસુઝા અને આકાશ ક્યાં ચાલ્યા ગયા કઈ ખબર નથી પડી રહી. એ સાંભળ, ભૂતને પકડી પાડ્યું કે? એ આ તો નાની ભૂત છે. નાની ભૂત. ઈ મને શું કીધું ખબર છે? હું પણ તમારી સાથે રમવા માટે આવું. અમને લોકોને પિઝા ખવડાવીશ તો જ અમે તને અમારી સાથે રમાડશું. પિઝા એ વળી શું છે? ભૂતને પિઝાના બારામાં નથી ખબર. અચ્છા, એક વાત જણાવો, તમે લોકો અચાનક સામે આવો છો ને અચાનક ગાયબ થાવ છો, આવું કેમ? આવું માત્ર ભૂત જ કરી શકે. મને નથી ખબર, મમ્મીને પૂછવું પડશે. તારી મમ્મી તો ક્યાંક સંતાઈ ગઈ છે. ચાલો બધા મળીને શોધીએ. ચાલ. Let's welcome our new dude. લેટ્સ ટેક અ સેલ્ફી. કેવી મજા આવશે જ્યારે નાની ભૂત મોટી ભૂતને પકડશે. આ લોકો મને આટલી હેરાન કરે છે તો એમના મા બાપને કેટલા હેરાન કરતા હશે. શેતાન છે આ બાળકો. સાંભળ, તમે ભૂત લોકો સ્કૂલ નથી જતા? સુપર. સ્કૂલ નથી, હોમવર્ક નથી. તમારી લોકોની લાઈફ તો બહુ જ મસ્ત હશે ને? તારી મમ્મી તને કઈ બનવા માટે નથી કહેતી ક્યારે? શું મોટું? મારી મમ્મી મને હંમેશા કહે છે તારે ડોક્ટર બનવાનું છે, એન્જિનિયર બનવાનું છે, કલેક્ટર બનવાનું છે, આવું બોલીને ટોર્ચર કરે છે. તારી મમ્મી નથી કરતી? એવું ક્યારેય નથી કરતી. સારું, એની મમ્મી તો કેટલી સારી છે. અને આપણા લોકોની મમ્મી તો ભૂતની છે, ભૂતની. ઠીક છે, તો તારી મમ્મી સાથે ક્યારે મેળાવીશ? તું આ બધા સાથે નહીં રામ, અંદર જા. જવાની. આ શું નવા નખરા કરે છે? આવું બધું કોણે શીખવાડ્યું? નહીં કહું. હું કહું છું ને અંદર જા. નથી જવાની. તું એ લોકો સાથે નહીં રમ. પણ કેમ? હા, હવે તું પણ મને સવાલ કરીશ? હું એ લોકો સાથે રમીશ. તમે મને નહીં રોકો. મને છોડો, છોડો મને. મને છોડો, છોડો મને. ને એમની સાથે રમવું છે. એ લોકો માટે તે મારા પર હાથ ઉપાડ્યો. માણસો સાથે
આપણે ન રહી શકીએ બેટા. આ લોકો ભૂત ખરાબ છે એવું કહે છે. કોઈ પણ ભૂતે આજ સુધી કોઈનું ખરાબ કર્યું છે? કોઈ સાથે વિશ્વાસઘાત કર્યો છે? ક્યારે કોઈની ચેન કે કોઈના પૈસા ચોર્યા છે? શું ક્યારે કોઈની પાસે રિશ્વત માંગી છે બેટા? નામ, શોહરત, ઇજ્જત આ બધી વસ્તુની લાલસા રાખી છે ક્યારે? આ સમજી લે કે આ માણસો બહુ જ ખરાબ હોય છે. માણસ પર વિશ્વાસ નથી કરતો તો પછી આપણે ભૂત એમના પર કેમ વિશ્વાસ કરીએ? મમ્મી તારા સારા માટે જ કહી રહી છે ને બેટા. મારી વાલી દીકરી, મારી વાલી ઢીંગલી, તારી મમ્મીની વાત માનીશ ને બેટા? તને દુખે છે મમ્મી? મેં કહ્યું તું ને, હજુ સુધી આ ગેટની અંદર પણ નહીં ઘૂસી શક્યા હોય. સાંભળ એ અઘોરી, પહેલા તો શરીર પર રાખ લગાડીને ફરતા હતા, પણ આજ તો એકદમ નાઈ ધોઈને આવ્યા છો ને. કેમ આજે પણ ભૂત ગુસ્સામાં છે એમ કહીને મને ઘોચું બનાવવાના છો? ઓમ કાળી કપાલીની ચામુંડાઈ. સંસ્કૃતમાં મંત્ર ભણી મને મામા બનાવી રહ્યો છે. કેમ આજે ઓલરેડી 2 લોકોને અંદર મોકલી દીધા છે મેં. મેજિકલ ઘોસ્ટ કેચર ક્યાંય સાંભળ્યું છે તમે? તાકતવર દેશ અમેરિકાનો એક માણસ સાથે મોકલ્યો છે, એક ચાઇનાનો માણસ છે. અમેરિકા અને ચાઇનાનું ઊંધિયું બનાવ્યું છે આજે મેં. વિદેશી લોકો બહુ જ કામના હોય છે. થોડી વારમાં એ લોકો ભૂત પકડીને લાવવાના છે. તો અહીંયા રાજો, હું તમારી ભલામણ કરી દઈશ. તમે એના ચેલા બનીને કામ શીખી લેજો ને, નહીં તો આમ તો જિંદગીભર આ ગેટ પર ઊભા રહીને ઘંટડી વગાડતા રહેશો. શું થયું મમ્મી? કઈ નહીં બેટા, તું અહીંયા જ રહેજે. ગાઈસ આ કયા વાત છે? સમથિંગ ઇઝ રોંગ.
મારી સાથે શું કરો છો? ભાઈ આ ભૂત બંગલો નથી લાગી રહ્યો, બહુ જ કમાલ લાગી રહ્યો છે. આને આમ જ વેચી નાખીએ. હોલીવુડમાંથી માણસ બોલાવીને ભૂત પકડવા વાળા પહેલા માણસ છો તમે. ડેફિનેટલી. હાય ટિંગ ટોંગ. સારું થયું તમે આને કેદ કરી લીધા. આના કારણે તો આ જગ્યા નહોતો વેચી શકતો હું. કેટલો તકલીફમાં તો મને ખબર છે. બાપરે બાપરે બાપરે. એ કાલે જ આ મહેલને પાડીને અહીંયા પ્લોટિંગ પાડીને પૈસા કમાઈશું. હું કોણ છું ખબર છે? સાવજ, ગીર કેરો સાવજ, ગીર કેરો સાવજ વાલા, ગીર કેરો સાવજ. ફિનિશ. No. Huh? We found that there are many objects within the palace that are the source of the ghost's power. To get rid of the ghost for good, all of these objects must be destroyed. તમે કહેવા શું માંગો છો? વર ડોન્ટ ફિનિશ એજ ને? તો પછી અમને અંદર શું કરવા બોલાવ્યા? પહેલા કામ પૂરું કરવું જોઈએ ને? Look back, Patupuchi. હા? આ બધું શું છે? આંગણવાડીની પ્રજાની જેમ આ બધા બાળકોને સુવાડી રાખ્યા છે? કોણ છે આ બધા બાળકો? Funny kids came to save the ghosts. ભૂતનો આ બાળકો સાથે શું સંબંધ હોઈ શકે? આ શું બકવાસ કરી રહ્યો છે? હું સમજાવું છું. હવે આ કોણ છે? તમે કેટલા લોકો અહીં આવ્યા છો? હા, આ મારી જગ્યા છે. તમને લોકોને ખબર છે કે નહીં? એક ડીલ કરશો કે? એ ભાઈ બિઝનેસની વાત કરી રહ્યો છે. મહેલમાં જેટલાય લોકો હોય બધાને એસેમ્બલ કરો. નહીં 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 થઈ શકે. તમને જેટલા રૂપિયા મળી રહ્યા છે એમાંથી 10% મને આપી દો. હા, અરે માત્ર 10% જ માગી રહ્યો છું. જો તમે હા કહી રહ્યા છો તો મારા માટે ડબલ હા છો. શું વિચારી રહ્યા છો? બાળપણમાં જ્યારે મા મને દુકાન પર મોકલતી ત્યારે હું કહેતો કે હું 10% કમિશન લઈશ. ત્યારથી હું આવો છું. મેં માને પણ નથી છોડી. સમય સમય પર મારું કમિશન પણ વધતું ગયું. તો ડીલ પાકી છે ને? ઓકે. તમે મર્ડર વાળું કામ પતાવી દો. મારે કંઈક જરૂરી બીજું કામ પતાવવું છે. ઠીક છે? હા, છોડ. ભાઈ છોડી દઈશ તો ભાગી જશે ને. તમારી બધા સામે ભાઈ કેમ કામ કરશે? છોડ. ઠીક છે. તું જા ને. જા ને.
હવે તો કેમ બચીશ? हमारी धुलाई करने की लेते हैं। अबे आओ, बचाओ हमें, बचाओ, आओ, निकल बाहर। पकड़ ले, पकड़। ए टकला, पकड़ ले, पकड़, 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 कैच, 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 कैच। छोड़ो छोड़ो મને કેમ ભાઈ, જેમ તે કહ્યું બિલકુલ એમ જ કર્યું ને? મેં ક્યારે કહ્યું તું તને? તે જ તો ડિસુઝાને મારી નાખવાનું કહ્યું હતું. સોરી યાર, હું ભૂલી ગયો હતો. કાંઈ વાંધો નહીં, હું જ આને મારી નાખું છું. આ તને શું થઈ ગયું છે? શું કામ આવું બોલી રહ્યો છે? અરે આકાશ, તું ડરીશ નહીં. તારી સામે આની હેસિયત શું છે? ક્યાં આ અને ક્યાં તું? એ તું શું કામ એકલો પરફોર્મ કરી રહ્યો છે યાર? આકાશ, સર, આ બધા કામ એકદમ કરેક્ટ કરે છે, પણ આજે આ શું કરી રહ્યો છે મને પોતાને નથી સમજાઈ રહ્યું સર. એ ગન આમને આપી દે ને. ઓ, આપણા પ્લાનના હિસાબે તું આને ખતમ કરીશ શું? યાર, કયા પ્લાનની વાત કરી રહ્યો છે તું? ડોન્ટ પ્લે આકાશ. આઈલ કિલ યુ. અરે ભાઈ, આપણા હાથમાં ગન છે તો પણ આ આટલું બોલી રહ્યો છે. જો એના હાથમાં ગન હોત તો આ શું કરત? જા, આપણા સાથીદારોને લઈને આવો. આકાશ કોણ છે આજે આને બતાવી દઈએ. અરે યાર, આટલું કન્ફ્યુઝિંગ કેમ છે બધું? માણસોને તો હું પછી લઈ આવીશ. પહેલા તારો પ્લાન શું છે એ કે મને. સર, હું પોલીસમાં વોન્ટેડ માણસ છું સર. આ મહેલમાં બાળકોને લઈ આવવા માટે આ ટકલુને મેં યુઝ કર્યો હતો સર. પણ આ આવું કરશે મેં ક્યારેય નહોતું વિચાર્યું સર. અરે કે ને આમને, આપણે બાળકોને કિડનેપ કરવા આવ્યા હતા. હું બાળકોને કિડનેપ કરવા નહીં, આમને બચાવવા માટે આવ્યો છું. હે, બચાવવા માટે આવ્યો છે? આ સિચ્યુએશનમાં પણ મજાક કરી રહ્યો છે. તું કહેવા શું માંગે છે? મહેલને ચારે બાજુથી પોલીસે ઘેરી લીધો છે. તું મારી સાથે કોમેડી કરી રહ્યો છે? મારી સાથે ગુંબો હમણાં. ગન આપ અમને. ભાગો, પોલીસ! ભાગો, પોલીસ આવી ગઈ છે. પોલીસ? પોલીસને તમે બોલાવી છે? પેલી છોકરી ક્યાં છે? મેં નથી કંઈ કર્યું. એ ભાગી ગઈ. જો, મારો શર્ટ અને ધોતી એકદમ બરાબર છે. મેં કંઈ નથી કર્યું. હા, જો તું કહીશ કે તું શરીફ માણસ છે તો શું લોકો તારી ઉપર વિશ્વાસ કરી લેશે? ઉભો રે, પોલીસનો માર કેવો હોય છે એ આજે તને ખબર પડી જશે. હે મારા છેલ્લા શ્વાસ સુધી જ્યાં સુધી હું જીવિત છું એ જ થશે જે મારો પ્લાન છે. પોલીસ વાળાને માત્ર એટલી ખબર છે કે અંદર કિડનેપર છે. અમારા લોકો વિશે એમને નથી ખબર. કોઈ પણ બાળકના જીવની મને કોઈ પરવા નથી, પણ પોલીસ દરેક બાળકની પરવા જરૂર કરશે. આ એમની મજબૂરી છે. એટલા માટે તેઓ જલ્દી સીધે અટેક નહીં કરે અને અમને પણ ટાઈમ જોઈએ છે. તો આ બાળકોને હથિયાર બનાવીને આમને લોક કરી દઈએ.
અને એના પછી આપણે મર્ડર કરીશું. બાળકોને તમે લોકો કાંઈ નહીં કરશો, નહીં તો હું તમને બધાને મારી નાખીશ. તને હું એક ચોઈસ આપું છું. આ ગનમાં માત્ર એક જ ગોળી છે. કોને મારવી છે એ ફેસલો કરી લે. જોઈ શું રહ્યો છે? ઉઠાવો બાળકોને. આ પાપી લોકો આ ભૂતિયા મહેલમાં લોકોને મારવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ગુરુજી, જો એમને ખબર પડી ગઈ કે આપણે પણ અહીંયા છે તો આપણને મારી નાખશે. આ બધા મરી ગયા તો લોકો વિચારશે કે એમને ભૂતે માર્યા છે, પણ જો આપણે મર્યા તો લોકો કહેશે કે અમને ભૂતે જ માર્યા છે. અહીંથી નીકળી જઈએ. આપણી આંખોની સામે આટલા લોકોના જીવ સંકટમાં છે. જે આપણે અહીંયાથી ચાલ્યા ગયા તો આપણે લોકો આ લોકો કરતા મોટા પાપી ગણાશું. આમાં આપણે શું કરી શકીએ? આપણે એક કામ કરી શકીએ છીએ, એ ભૂતને મુક્ત કરી દઈએ, પછી એ પોતે એમને જોઈ લેશે. હે મા કાળી કપાલની મને શક્તિ આપ, હું દાસ છો તારો. ઓ Come on! Shoot! ચૂપચાપ આ ગન મારા હાથમાં દઈ દે, નહીતર અહીંયા મોજૂદ બધા બાળકો માર્યા જશે. The gun is mine.
માફ કરજો, હું આ લોકોને સંભાળી લઈશ, તમે જાઓ. You fool! Moron! Stop interfering! You ruin everything! એ ઊભો રે. કેમ રે? અમારા ગામમાં દૂધ, શાકભાજી અને કરિયાણાના અલગ અલગ ધંધો હતો, પણ તમે લોકોએ સુપર માર્કેટ લાવીને અમારા બધા ધંધા જ બંધ કરી નાખ્યા. અમે લોકોએ અલગ અલગ થિયેટર બનાવ્યા અને તમે લોકોએ મલ્ટીપ્લેક્સ બનાવડાવીને આ ધંધાને પણ ઠપ કરી નાખ્યા. કેમ? આખી દુનિયા ઉપર ફરીથી રાજ કરવાનો પ્લાન બનાવ્યો છે કે શું? હવે જે તમે લોકો ભૂત ભગાડવાના કામમાં પણ આવી ગયા તો અમે શું કરીશું? ટેકનોલોજી દેખાડીને બહુ મૂર્ખ બનાવ્યા. હવે સામ સામેનો મુકાબલો કર, પછી જો. ચારે બાજુ દરવાજા દરવાજા છે, પણ બહાર જવાનો કયો દરવાજો છે કાંઈ સમજાતું નથી. રિસ્પેક્ટેડ મેડમ, I am suffering from fever, so please grant me and leave me. જરા આપણી વસ્તુ કાઢ. હા, અરે આ દરવાજાથી બહાર નીકળી જા દુર્યોધન. અરે ભાઈ, એક પણ દરવાજો નથી ખુલતો. અરે બધી જગ્યાએ ડેડ એન્ડ જ મળી રહ્યો છે. ડેથ જ આપણો એન્ડ છે ભાઈ. ના, ક્યાંક ને ક્યાંક તો રસ્તો હશે. પણ ક્યાં? આપણે ગમે તેમ કરીને નીકળીશું. ચાલો. અરે બાપરે, મને મારી મોત સામે દેખાઈ રહી છે. હું આની સામે જ નાચ્યો તો. એ બોડીગાર્ડ્સ, ભાઈને ગમે તેમ કરીને ઘરે પહોંચાડી દો. તું ઘીનો સિંહ છે તો હું પણ ઘીની સિંહણ છું. એ જાડિયા, મને બચાવી લે યાર. કોશિશ કરે છે ગીરના જાડિયા. 250 crores. જે પૈસા મેં લૂંટ્યા છે એનાથી હશ કર્યા વિના જ મરી જઈશું. ક્યાં આવીને ફસાઈ ગયો હું? અરે ભાઈ, શું તમારો? શું કરો છો? કઈ રીત છે? ભાઈ, તમે ક્યાંક બીજે છુપાઈ જાઓ ને. એ બોડીને જોવાવાળાને બોડીગાર્ડ ના કહેવાય, બોડીની રક્ષા કરવાવાળાને બોડીગાર્ડ કહેવાય. ભાઈ, ડાયલોગમાં ટાઈમ નહીં વેડફો તું ડાયલોગ મારવાનું બંધ કર. ભાઈ, તમે અહીંયા ઊભા નહીં રહો, નહીંતર પેલી આવી જશે અહીંયા. પણ કોઈ સારી જગ્યા શોધીને ત્યાં સંતાઈ જાઓ ભાઈ. અમે તમને અંદર નહીં આવવા દઈએ. આ ગામમાં મારા કેટલા બધા ઘર છે, પણ એ છુપવા માટે જરાય જગા નથી.
તું તમને જોઈને લાગે છે તમે મારી નાતના હશો. જો તમે પોતાની નાતના લોકોને તમારા જ હાથે મારશો તો આપણી નાત સાફ થઈ જશે. મને છવા દો ને. હવે તો ભૂતોમાં પણ તમે તમારી નાચ જોવા લાગ્યો છો. થુ, તમે માણસો કેટલા હલકટ થઈ ગયા છો. તમે મારી નાતની ભૂતળી નથી, બોલો ને. એ આપણી નાત વાળું કોઈ ભૂત છે હાજરમાં? તમારી નાતના માણસને બીજી નાતની ભૂતળી મારી રહી છે. જલ્દી આવો ને. તમારી નાતના માણસને બચાવ્યો તો તમારું નામ ઇતિહાસમાં લખાવીશ. જલ્દી બચાવો, જલ્દી આવો, જલ્દી બચાવો ને. This is the final instrument of our life. જેકી ચેનની ઘણી ફિલ્મો જોઈ છે મેં. હું મોતથી નથી ડરતો. હું હજી ઘણું જીવવા માંગુ છું. અને આ સમાજમાં શાંતિ રહેવા પૈસા જોઈએ. અને મારે જીવવું છે એકદમ રિચ સ્ટાઇલમાં. બોલ, એક ડીલ કરવી છે મારી સાથે? તમારા સમાજમાં જીવવા માટે બીજાને મારી નાખો છો ને, પણ અમારા હાથમાંથી બચીને કોઈ નથી જઈ શકતા. આજ પછી તમે બધા લાલચી પળ પળ મરીને જીવશો. દીદી તમે ડરો નહીં, બહાર આવી જાઓ. દીદી, ગ્રેન્ડપા આપણા લોકોને બચાવવા આવ્યા છે. હા દીકરી, ડર નહીં. બધા દરવાજા લોક થઈ ગયા છે, આપણે બહાર કઈ રીતે જઈશું? તો દીદી તમે એટલા માટે ડરી રહ્યા છો? અમે લોકો અમારા ફ્રેન્ડને બોલાવીએ તો બધા દરવાજા ખુલી જશે. કેમ ફ્રેન્ડ્સ, મલરને બોલાવીએ કે? અહીંયા લોકોનું કોણ ફ્રેન્ડ છે જે દરવાજો ખોલી નાખશે? ગ્રાન્ડપા, આ છે અમારી ફ્રેન્ડ મલર. તમારી ફ્રેન્ડ છે શું? ઓપન ધ ડોર મલર. મલર, મજાક નહીં કર. દરવાજો ખોલ ને. નહીં ખોલો. તમે બધા અહીં જ રહેશો અને રોજ મારી સાથે રમશો. લાગે છે આ આપણને બહાર નહીં જવા દેશે. મલર, અમને બધાને ઘરે જવું છે. ઓપન ધ ડોર. એ, જો આપણી સાચી ફ્રેન્ડ હશે તો ડોર ખોલશે. તું આની સામે આજીજી ના કર. હા, સાચી વાત છે.
પ્લીઝ હેલ્પ મી. હું પણ તારી સાથે આવું? શોર્ટ એન્ડ સ્વીટ એક વાત કહું, તું મરી જા. બધા બાળકો સેફ છે સર. ઇડિયટ, કિડનેપરના આવતાની સાથે જ ઇન્ફોર્મ કરવાનું કહ્યું હતું ને. સેલફોન ડોસીના વાળમાં છુપાવીને રાખ્યા હતા, પણ પેલા આકાશે એને ફેંકી દીધો હતો. હું શું કરત સર? પૈસાની લાલચમાં કોઈ બાળક કિડનેપ ન થવું જોઈએ એટલે મેં આ રિસ્ક ઉપાડ્યું હતું. પણ તમે આટલા કેરલેસ નીકળ્યા. વેઇટિંગ ફોર યોર ઓર્ડર સર. ના સર, અંદર ભૂત છે સર. અમે લોકો કિસ્મત વાળા છીએ જે બચીને આવી ગયા સર. બેડ ગાઈઝ અંદર ખરાબ રીતે ફસાઈ ચૂક્યા છે. એમની અંદર બહુ જ ધોલાઈ થઈ રહી છે, તગડી વાળી ધોલાઈ. અંકલ, ગલત કામ કરવા વાળાને ભગવાન પનિશમેન્ટ જ નથી આપી રહ્યા. એટલીસ્ટ ભૂતોને તો આપવા દો. લીવ ઇટ. હા સર, એ લોકો માટે આ જ જગ્યા બરાબર છે. આપણે એમની સાથે ના જઈ શકીએ મમ્મી. કેમ? એમની દુનિયા અલગ છે બેટા, અને આપણી દુનિયા એમનાથી એકદમ અલગ. એ લોકોની દુનિયામાં આપણાથી પણ મોટો રાક્ષસ રહે છે. કોણ મમ્મી? પૈસો. તો પછી આ બધા સારા લોકો એ રાક્ષસ સાથે કેમ જીવશે મમ્મી? અહીંયા આવીએ કેટલા દિવસ, કેટલા મહિના વીતી ગયા હશે, કંઈ જ ખબર નથી પડી રહી. પહેલા માણસ છીએ જે ભૂતના કપડા ધોવે છે. સાચું સાચું કહ્યું ભાઈ. કપડા ધોવો ને તો એ આપણને ધોઈ નાખશે. Popping no bottle we throw, looking at dropping it low. Took me a minute to comprehend what I was looking at, working that body, I'm about to explode. Throwing up race, fucking up, throwing up racks, coming up fast, show me what come of that ass, yeah. અરે જાડિયા તું ક્યાં છે? હેલ્પ મી. ઓ ગોડ, કહેવાય છે ભગવાન બધી જગ્યાએ છે, પણ આ ભૂત બંગલામાં કેમ નથી? સાંભળ જરા, તે સંધ્યાને જોઈ કે? ડીલ કરીશ કે? સંધ્યાની આ બધું શું કરી રહી છે માં? જો તન્મય અહીંયા આવીને મને સવાલ પૂછશે તો એના જવાબ દેવા માટે વાંચી રહી છું. સવાલ પૂછવા આવ્યો છે ને? પૂછ. રજની સર રાજનીતિમાં આવશે કે નહીં એ જણાવો. હા, તમને આ સવાલનો જવાબ ખબર નથી? તમે ગમે ત્યાં જાઓ, હું તમારો પીછો નહીં છોડું.